નમસ્કાર, કેમ છો? શિક્ષક એજ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર ફેસબુક લાઈવના માધ્યમથી આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે એકદમ સમય એટલે કે 7:25 દરરોજ આપણા 7 સવા 7નો સમય છે. એ સમયની અંદર આપણે ભોજનની અંદર જોડાઈ ગયા છે અને અવાજ પહેલાં કન્ફર્મેશન જોઈ લઈએ કે અવાજ ઓકે છે. તો જેટલા પણ મિત્રો જોડાઈ ગયા છે અવાજનું કન્ફર્મેશન આપતા રહીજો. બિલકુલ અવાજ આવી રહ્યો છે. જેટલા પણ મિત્રો જોડાય છે પ્લીઝ વિડીયોને એક વખત શેર કરે, જેથી કરીને આપણી જે વાતચીત છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચી જાય. અવાજ હવે એકદમ કમ્પ્લીટ છે. આપણે ભાવનગરને બોલાવીએ અને વિડીયોની શરૂઆત કરશે. ને આજે ભોજનની વાત કરી લઈએ તો આજના ભોજનના દાતા આપણી પાસે અવેલેબલ છે. આપણું દર વખતે જે વિનેલા મોતી ગ્રુપ દર મહિને આપણને ભોજનનું યોગદાન આપે છે. આપણા જયદીપસિંહ જાડેજા જે દર મહિને એમનું જે ગ્રુપ છે વિનેલા મોતી ગ્રુપ, એ આપણને દર મહિને ભોજનમાં સહયોગ આપી રહ્યા છે. મોરબીથી જયદીપસિંહ જાડેજાનો અને વિનેલા મોતી ગ્રુપના તમામ મેમ્બરનો અમે બહુ આભાર માનીએ છીએ કે આજનું જે ભોજન છે આપના તરફથી છે. ભાવનગર તમે લાઈવને સંભાળો. નમસ્કાર મિત્રો, મારું નામ સેલ્ફી છે. વંદે માત્ર. રાત્રિનું ભોજન ચાલુ થઈ ગયું તો આજનું મેનુ બતાવી દઈએ. શું છે તમારું નામ? વૈષ્ણવી. શું પીરસી રહ્યા છો તમે? રોટલી. એવું, રોટલી. શેનું શાક છે? મિક્સ. મિક્સર. એવું. હા. તમારું નામ? કૃષ્ણા વંદે માત્ર. દાળ કઢી છે, ભાત છે. તો આપણે થોડાક બાળકો સાથે વાત કરીશું. તમારું નામ શું છે? અલ્પા વંદે માત્ર. તમારે કોલેજ ચાલુ થઈ ગઈ? હા, સારું થઈ ગયું. એવું. એક્ઝામ પતી ગઈ. કેવું ચાલે છે ભણવાનું? સારું ચાલે. એવું. મુસ્કાન મારી બેસ્ટ ફ્રેન્ડ. ઓ યા, સિરિયસલી. કેવું જય શ્રી રામ, જય માતા दी बोलो. કેવું મજામાં? मजे में ही हम तो, हम कहाँ कोई दिक्कत है. पापा कह रहे थे कोई दिक्कत होनी चाहिए तो बोले ना कि यहाँ दिक्कत में એ હા, ભૂખ લાગી છે? बहुत जोर से. એવું દેખો નહીં ચાલે. खाए बिना कैसे चल जाएगा? पढ़ना भी है, लिखना भी है. खाली पेट दिमाग की बत्ती जली जलती है. એ સાચી વાત છે. જાણવી આવો જાણવી. કેવું મજામાં? કઈ ના છો તમે? ભાવનગરના. એવું. ભાવનગરમાં ક્યાં રહો છો? ભાવનગરમાં તળા લોકોના પીપર લાગે. એવું. તો તમે શું કરો છો? પીટીસી. પીટીસી કેવું ચાલી રહ્યું છે? અત્યારે તો અમારે રમતોત્સવની તૈયારી શરૂ છે. હા હા. ઝોનમાં રમવા માટે જવાનું છે. તો કોંગ્રેચ્યુલેશન, તમે ઝોન કક્ષાએ Thank you, નંબર લાવો. તમારી બધાની દુઆ છે, તમારો નંબર તો આવશે. હા, એ તો છે. અમારી બધી દુઆ તમારા જોડે જ છે ને. કોઈ નહીં. હા, ચાલો. ઓહો, આવો ફરીદાબેન. હા, કેવું મજામાં? હા, મજામાં. એવું. હા, કેવું પીટીસી કેવું ચાલી રહ્યું? ખૂબ સારું ચાલે છે. એવું. હવે સાંભળો તમે ટેબલ ટેનિસમાં રમી રહ્યા છો. હા. નંબર આવી જશે. હા. એવું. હા. સારું. સારું. તમે કઈ રમતમાં છો? પણ ના, મેં તો એકમાં ભાગ નહીં લીધો કેમ કે મને નહીં પસંદ એટલે. આપણે કોઈ પણ રમતમાં ભાગ લેવો જોઈએ. હાર જીત તો થયા કરશે, પણ કોઈમાં ભાગ લેવું જરૂરી છે. બાબુ વિશે શું કહેશો તમે? બાઉ વિશે શું કહેવાય? એમ બોલો, કોઈ શું બોલો. તમે સંકુલના 2 વર્ષથી તમારે થવાયા. હા. તમને કેવું લાગ્યું બોલો? મતલબ કે સમય ભલે ઓછો કાઢ્યો છે પણ બહુ વધારે યાદ જ આવે છે. એવું. હા. બીજું કશું નહીં? ના, બીજું કઈ. એવું. હા. લક્ષ્મીબેન અહીં આવજો જરા. આવી જજો લાઈવ. યાર ભલે દુખે તો વાંધો નહીં, આપણે વાત તો કરો ને. આવી જા બસ બસ. બોલો તો ખરો. તમે સંકુલમાં કેટલા વર્ષ છે તમારે? મારે 1.5 વર્ષ. એવું. સંકુલમાં તમને કેવું લાગે? એવું. પીટીસી પૂરથી પછી જવાનું કે રહેવાનું? જવાનું તો છે પણ જવા નહીં થતું. નહીં થતું. હા. સંકુલ બાબુ વિશે શું કહેશો તમે? બાપુ વિશે તો શું કહેવાનું? બાપુ વિશે કે એટલું ઓછું છે. હા, કશુંક તો બોલો. તમે 2 વર્ષ તમારે પૂરા થવાય તો કશુંક તો બોલવું પડે. મારા 19 વર્ષ પૂરા થયા પણ આજ સુધી મેં બાપુ જેવું માણસ દુનિયામાં એ તો જોયું. સાચી વાત. બાબુ જેવા માણસ તો કશે નહીં જોયા. થેન્ક યુ. થઈ ગયું. ચલો ભૂમિબેન. ભૂમિબેન હતા છો ને, આપણે તમારી જોડે વાત કરવાની છે. આવી જોડે
તો હંતાવન થોડી આપણે વાત નહીં કરવાની. ચાલ બોલો બોલો તમે બોલો બોલો તમને કેવું લાગે સંકુલમાં? સંકુલમાં તો સારું જ લાગે ને. એવું બાબુ વિશે શું કહેશો તમે? ઓહો, બાપુ વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે. હા એ તો સાચી વાત તમે એ તો સાચી વાત. કે દુનિયામાં કોઈ વ્યક્તિ આવી નથી જે પહેલી વ્યક્તિ આવી જાય છે જે હજારોથી ઉપરના બાળકોના પિતા છે, 300 થી 400 વૃદ્ધોના દીકરા છે, હા એ અને હવે તો વિકલાંગ ભાઈઓ અને બહેનોના એક ભાઈ અને મોટા ભાઈ નાના ભાઈ પણ બની ગયા. તો તમે પીટીસી પૂરું થઈ જાય પછી જવાનું કે રહેવાનું તમારે? એકચ્યુઅલી અમુક ટાઈમ એવો આવતો હોય છે કે બધી જગ્યાએ રોકાઈને જ ના જ રહેવાનું હા હોય. એ તો સાચી વાત. હા એ તો સાચી વાત. સો જવું તો પડશે. હા જવું પણ આપણે છોડી જવાનું મન તો નહીં થતું પણ મન શું તો કરું? ના થાય પણ જવું તો પડે ને. એ સાચી વાત તમારી છે. એટલે બોલશો કશું બીજું કશું પ્રશ્ન? બીજું શું બોલું? જેમ બોલો એ બોલો. અરે શું બોલું? તમે બોલો ને. શું બોલું? તમારી જે ઈચ્છા. થેન્ક યુ. હવે થોડીક બાબુ જોડે વાત કરીશું. મારી વાત કરી ગયો હા. કે બહુ મજામાં? બસ એકદમ મજામાં. જમવાનું કેવું છે? તમારે બોલ એવું? તમને આમાં વધારે શું ભાવે? રોટલી શાક, એવું? રીંગણ, હા. પાપડી. પપ્પા આપણે વાલો ના કહેવાય? હાલો હા. એક નંબર. એવું? બોલો શું બોલું બીજું? જમવાનું ગુજરાત તમે જમવું તો આવ્યો. બધા મિત્રોને જમવું થાય છે બાપુ એવું કે છે બહુ જ મસ્ત જોરદાર બની જમવાનું. બોલો ઠીક ઉતરી જાઓ. હતી કેમ બીજે કંઈક જાઓ. ચલો થોડાક છોકરા જોડે વાત કરીશું. ચલો. તમારું નામ શું છે? કૌશમંદ માતા એવું? જમવાનું કેવું છે? સારું એવું સારું. તમે શું ભાવ્યું? હે જમવાનું કેવું મજા આવી તમને? એવું? કેટલું ધોરણ કેટલામાં ભણો તમે? 7માં 7માં? એવું? કેવું ભણવાનું કેવું ચાલ્યું? સારું એવું? હેતવી રોટલી દે બાબુ પછી આવજે હેડ. ચલ આવજો. શું છે તમારું નામ? મારું નામ જીયા વંદે માત્ર. જીયા. શું ભણો છો તમે? 10મું બોર્ડની એક્ઝામની છે ને. કેવી તૈયારી? ચાલે છે તૈયારી તો. એવું? મહેનત કરશો તો તમારે 100% આવી જાય પાસ થઈ હા, જાવ. કરીશ ને મહેનત. 11માં જવાનું ને પાછું? જવાનું જ ને તો. આર્ટ્સ કે કોમર્સ? કોમર્સ. એવું? હમણાં પરીક્ષામાં કેટલા ટકા આવેલા? મારા 62. એવું? મારે થોડીક મહેનત કરવી પડે એટલે પાસ થઈ જાવ આગળ તમે. થઈ જાવ. ઓ હિરલ કેવું મજા ભૂખ લાગી? હા બહુ કેટલી લાગી? બહુ એવું? કેટલું ખાવાનું? થોડુંક. થોડુંક? ના, થોડુંક તો કેમ ભૂખ લાગી તો વધારે ખાવું પડે ને? હા એવું? હા. ચલો બાબુ વિશે શું કહેશે? બોલ હેડ. શું બોલું? એમ બોલ તમે કેમ કે 2 વર્ષ આવ્યા તો આપણને ખબર તો હોય ને. બહુ મજા આવે બાપુ વાતે. એવું? હા. બાબુ છોડી જવાનું થાય તમને? ના. ના થાય? ના. હા જેવું ગમે. હા. તમે શું કરશો? પીટીસી પૂરું થાય પછી તમારે ઘરે નહીં જતા રહેવાનું? તો શું કરશો? જોઈશું જવાનું મન થાય તો જશું. એવું? હા. જવાનું થશે તો ના કે નહીં? ના. એવું? હા. ચાલ. બોલ હેડ. શું બોલું? ભૂખ કેવી લાગી તમને? લાગી છે ને. એવું? બોલો બાપુ વિશે બોલો કશું. બાપુ વિશે બોલવા જાવ તો બહુ બધું છે. એવું? શબ્દ ફૂટી જાય. હા એ સાચી વાત તમારી. હું તમને પૂછી શકું છું? હા પૂછો. તમે પીટીસી માં છો ને? હા પીટીસીમાં કેવું ચાલે છે ભણવાનું? ભણવાનું સારું ચાલે. એવું છે. એક્ઝામ છે? ના એક્ઝામ પતી ગઈ હવે આવશે ઇન્ટર્નશિપ ચાલુ થશે. કયા મહિનામાં? અમારે ઇન્ટર્નશિપ 30 તારીખે ચાલુ થવાની 13 મહિના પરીક્ષા. હા બીજું કશું પૂછું વાંધો નહીં એમ પૂછો ને. તો તમારે નહીં જમવાનું? જમવાનું ને લાઈવ બતાવ્યા પછી? હો તો તમે લાઈવ કરશો? મેં કોઈ દિવસ લાઈવ નહીં કરી. નહીં કર ટ્રાય કરો થશે. હું સપોર્ટ કરો તો મેડમ બોલો. સો મારું નામ છે દિશા વંદે માતરમ. વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાંથી આવી છું. અને મારા ઘરમાં હું મારી મમ્મી પપ્પા તો નથી પણ બા અને મારા ભાઈ રહીએ છીએ. આપણે કેટલીક વિદ્યાર્થીની જોડે વાત કરીશું. કરો રીતુ બોલો. શું નામ છે? રાતે નામ તારું બોલી જ ગઈ હા છું. નામ મારું બોલી ગઈ ને કશું નામ પૂછે છે. અરે તારી જોડે તો ભણું છું 10માં. હા હા મને ભૂલી ગઈ એટલે તારી જોડે જ બેસું છું મેં. સાચું કહું તો મારી યાદગીરી થોડી ઓછી છે. હા એમ કાજુ બદામ ખાવાનું રાખો યાદ શક્તિ વધે એમ.
કપડવંત દીદી, હા બોલો. કેવું છે? બસ મજામાં. કેવું ચાલે છે ભણવાનું? કમ્પ્લીટ. કમ્પ્લીટ ચાલે? હા એવું કમ્પ્લીટ ચાલે? કમ્પ્લીટ. ક્યાંના છો તમે? કપડવંજ. ઓહ, તો તમારું નામ બી કપડવંત પાડેલું છે એવું? હા, બાબુ કપડવંજ કઈને જ બોલાવે. તો કેવું ચાલે? એક્ઝામ ક્યારે છે? એક્ઝામ તો બીજા મહિનામાં છે, પણ મારે બોર્ડની એક્ઝામ આપવાની છે બીજા મહિનામાં. એ બી 24 તારીખે છે. હા, 12મા ધોરણમાં છે? ના, 11માં છું, પણ 12માની એક્ઝામ આપવાની. હાય દીદી, આ બાજુના ફરી જાવ ને કેમેરાને મળું તો ખરું. કેવું લાગે છે આજે જમવાનું? સારું. સારું લાગે છે? તો મને તો એવું લાગે છે કે તમારામાં કશું વધારાનું છે જ નહીં. શરમાવો છો કેમ આટલા બધા? કોઈ દિવસ માઇકમાં બોલે નહીં? મેં આજે અચાનક પૂછી લીધું એટલે? હા. તો ભાવે છે ખાવાનું એનું? હા. બાપુ વિશે કઈ કેવું? ના બાપુ વિશે કઈ નહીં કેવું? સો આગળ બાળકો જમવાની મજા લઈ રહ્યા છે બધા. આપણે એકવાર મેનુ જોઈ લઈએ. સો આજે મેનુમાં આજે મેનુમાં સરસ મજાની રોટલી છે, શાક છે, ભાત છે અને કઢી છે. હવે કોના જોડે વાત કરીએ આપણે? આયુષી દીદી, કેમ દૂર દૂર ખાવા છાઈ જાવ? બોલો. કેવું ચાલે છે ભણવાનું? બહુ જ સરસ ચાલે છે. એવું છે? તો હવે જમી લીધું તમે? ના, બાકી છે, પણ બોલો. કઈ બોલવાનું નહીં, હવે થોડું તમે માઇક પકડી લો. હા, વાંધો નહીં, થેન્ક યુ. અને કેમ છો મિત્રો? 3-4 દિવસ પછી લાઈવ કરી રહ્યો છું, તો ઘણો આનંદ થયો. અને આજનું ભોજન પણ ખૂબ સરસ છે. તમે આજનું મેનુ તો જોયું જ હશે. અને આજનો દિવસ પણ ખૂબ જ સારો છે. અને ઠંડી ચાલુ થઈ ગઈ છે, તમને ખબર જ હશે. ઘણા બાળકોએ સ્વેટરો પહેર્યા છે, અને તમને પણ ઠંડી વાગતી જ હશે. અને તમે પણ જમી જ રહ્યા હશો. તો જો જમ્યા વગર અમને જોતા હો તો આવી જાઓ, તમારા માટે જમવાનું તૈયાર છે. અને આજના દાતા છે વિનેલા મોતી ગ્રુપ છે. તો થેન્ક યુ સો મચ કે અમને તમે લોકો સપોર્ટ કરો છો. આવી જ રીતે તમે પણ સપોર્ટ કરતા રહેજો. અને સપોર્ટ કરવા માટે અને યોગદાન કરવા માટેનો નંબર છે 7096486680. તેના પર તમે ફોન પે, ગૂગલ પે અને પેટીએમ દ્વારા યોગદાન પણ કરી શકો છો. અને આપણે હવે બાપુને લાઈવનું સંભાળ આપી આપી દે બરાબર. સો થેન્ક યુ સો મચ વિનેરા મોતી ગ્રુપ, તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારા સાથ અને સહકારથી આજે સરસ મજાનું બધા જ બાળકો ભોજન લઈ રહ્યા છે. અને તમે પણ જો ભોજન આપવા માંગો છો તો નંબર છે 7096486680. આ નંબર પર તમારે ફોન કરીને ભોજન બુક કરવાનું રહેશે. અને તમારે સાદું ભોજન આપવું હોય તો માત્ર 15,000 જેટલો ખર્ચ છે. મિષ્ટાન ભોજન આપવું હોય તો 25,000નો ખર્ચ છે. અને આખા દિવસનો ખર્ચ છે 51,000. અને આની અંદર વૃદ્ધાશ્રમનું પણ ભોજન આવી જાય છે. તો એક સાથે સંકુલના બાળકો અને વૃદ્ધાશ્રમને ભોજન આપવાનો લાભ તમે લેવા માંગો છો તો ચોક્કસથી ફોન કરજો. અને તમે સીધું યોગદાન આપવા માંગો છો તો નંબર છે 8768888088. તો ફોન પે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી આપ ચોક્કસથી સહયોગ આપતા રહેજો. સો થેન્ક યુ સો મચ. વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળશું આવતીકાલે રાત્રિના ભોજનની અંદર. ત્યાં સુધી મને આપશો રજા. તમામને મારી શુભરાત્રી. ગુડ નાઇટ.